દેવ, એ જ અમારા દેવના અમારા પરમેશ્વર તમે છો. હા પ્રભુ, તમે બેને ઝેર છો, તમે શાહીના પથ્થર છો પ્રભુ, અમને સહાય કરનાર ઈશ્વર છો પ્રભુ. તમે પ્રેમાળુ, દયાળુ, ધીમાને કૃપા કરવામાં ઉતાવળા ઈશ્વર તમે છો. અને માટે પ્રભુ સદપિતા ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માના નામમાં પ્રોગ્રામ પાણીની સમસ્યા છે, રસ્તાઓની સમસ્યાઓ છે, નોકરી મળતી નથી. આજે કદાચ આપણા આજુબાજુ વિસ્તારોની અંદર જોઈએ તો પ્રદૂષણ વધી ગયું છે, વાતાવરણ ચોખ્ખું નથી. તો દિવસો પેપરમાં આવી કે દિલ્હીમાં રહેવા માટે, સ્વાસ્થ્ય માટે સારું મેં મેદાનવાડીની અંદર મૂક્યું, એને મેં આજ્ઞા આપી કે ફળ તારે નહીં ખાવું, એને ખાધું અને મેં એમને મેદાનવાડમાંથી બહાર કાઢી દીધા. અને એ મનુષ્ય મારી પાસે પાછું આવે એના માટે એમને મેં 10 સાધનાઓ આપી, પ્રાણીના બલિદાનની વ્યવસ્થાથી બચાવી શકે. એવો બીજો કોઈ માર્ગ નથી કે જે તમને અનંત જીવન આપી શકે. એવો બીજો કોઈ માર્ગ નથી કે જે તમારા પાપની માફી તમને આપી શકે. એવો બીજો કોઈ માર્ગ નથી કે જે તમને તારણ આપી શકે. એવો બીજો કોઈ વ્યક્તિ નથી કે જે તમને પાપના कॅन्सरची बिमारी तर तुम्हाला खबरच ना काय, ही वस्तू अशी काय डॉक्टर पण छेले त्यांचे कोर्स प्रमाणे अमुक इलाज नाही होता. डॉक्टरने सांगून पोट प्रमाणे काय हवे तू घरीच रह, ज्या સુધી તું રસીતા રહજો. અને તટવનેही प्रभू ईश्वर विश्वास केला. कॅन्सरची अशी काय एकदम दिवसचीच गणतरी तिथे थोडे दिवसची काय तू मग नाही बचस. आम्ही धन्यवादच देतो प्रभू येशू. हे स्थळे तुझे पवित्र स्थान दरेक वाला भाऊस बहिणीस आठ उभी राहून तुझी साक्षी बोलली, ती सर्व दुनिया ऐकली. आपले जीवનમાં आपण करायला पाहिजे. सौप्रथम ज्ञानी लोकांनी, मागी लोकांनी
दाऱ्याला पाहिलं. हालेलुया. पहिलं दाऱ्याला बघितलं, नंतर मागिनारी लोक अंदर गेला. मर्याजवळ येशूला बघितलं. हालेलुया. मर्याजवळ शांतीच्या राजकुमारला बघितलं. मर्याजवळ अधिपती देवाला बघितलं. मर्याजवळ उद्धार करण्याला बघितलं. मर्याजवळ जीवन देणाऱ्याला बघितलं. વિમાન આવી ગયેલું છે અને ભણવાની એકદમ લેન્ડિંગ કરવાની તૈયારીમાં છે. જોતા આપણે એને તાળીઓ બજાવીએ અને જેવું सबको जय मसीह की. પ્રભુમાં આપ સર્વનો આભાર માનું છું. અને આજના જે 22/12/2025 ના નિમિત્તે જે સમૂહ નાતાલ આપણે ભાતાડીમાં રાખ્યો હતો અને સવારથી લઈને આ સાંજ સુધીનો જે પ્રોગ્રામ હતો, પ્રભુના કૃપાથી સર્વ સફળ થયું છે માટે પ્રભુનો આભાર માનીએ છીએ. કપરાડા ફિલ્ડમાં જીપીએમ તરફથી જે 12 મંડળીઓ છે, 12 મંડળીના દરેક વિશ્વાસી ભાઈ બહેનો, સેવકગણ, આગેવાનો અને આવેલ તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને ફ્યુચરમાં પ્લાન કરીએ છીએ કે હજુ પણ ઘણા બધા પ્રભુને ઓળખે, પ્રભુને જાણે અને પ્રભુની પાછળ ચાલનાર સર્વ બને. એના માટે તમે પણ ખાસ પ્રાર્થના કરજો જેથી કરીને પ્રભુનું કામ હજુ આગળ વધે. સર્વને મેરી ક્રિસમસ. యేసు ప్రభువే తమను నమ్మవండియే. આમેન. તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની રોટલી આજે અમને આપો, જેમ અમે અમારા રોટલીઓને માફ કર્યા છે તેમ તમારું મને માફ કરો, અને અમને પરીક્ષણમાં ન લાવો, પણ દુષ્ટાઈથી માફ છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન.